હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને તમે આઈ હોપ મજામાં અને મજામાં જ રહેશો. તો મિત્રો, આખી રાતનો અને હાલ પણ વરસાદ ચાલી રહ્યો, તમે જોઈ શકો છો. થોડો વરસાદ હાલ ચાલી રહ્યો છે અને આખો દિવસ ઘરમાં પુરાઈ રહ્યા છે, કારણ કે હાલમાં તકરીબન વાગવાના છે 1 થી 1.5 વાગી રહ્યો છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે. તો સવારના કેવું છે કે વરસાદ ચાલી રહ્યો હતો, એટલા માટે આપણે આખો દિવસ ઘરની અંદર વિતાવ્યો છે. અને હાલ પણ હજી એવું લાગે છે કે વાતાવરણ, મને નથી લાગતું કે વરસાદ બંધ થાય. અહીંયા ગુડ્ડી બીમાર થઈ ગઈ, તો ગુડ્ડુ પણ જોઈ શકો છો. ગુડ્ડુની પણ તાવ આવી ગયો. તો ગુડ્ડુ કેવું છે? કેવું છે હવે? સારું કેજે. ગુડ્ડુ કેવું છે? તો હવે થોડું હેલ્થી છે અને રાતનો તાવ આવેલો હતો, તો હવે જોઈ શકો છો ગુડ્ડુ હાલમાં હસી રહી છે. હસો હસો, સ્માઈલ સ્માઈલ. તો ગુડ્ડી રાતની બીમાર હતી અને હવે થોડું ઠીક થઈ ગયું છે અને હાલમાં રમી રહી છે. તો કેવું કે વરસાદ છે સવારનો, તો બધા જ ઘરમાં પુરાઈને રહ્યા હતા સવારના, અને હવે થોડી બહારની હવા ખાવા નીકળી ગયા છે. જોઈ શકો છો બધા જ બેસ્યા છે. ચાનો વરસાદ ચાલુ, બોલો. ચાનો વરસાદ 4 વાગ્યા. તો રાતનો 4 વાગ્યાનો વરસાદ ચાલુ છે અને ગુડ્ડી પણ બીમાર હતી. હવે થોડી ઠીક થઈ છે. ગુડ્ડી બોલો, શું કહે છો? કોઈ કહેવું? કોઈ કહેશો તમારી ભાષામાં? બોલો. તો ગુડ્ડુ બોલવાનો ટ્રાય કરે છે પણ લાગતું નથી મૂડ. તો ફાઇનલી મિત્રો, અહીંયા જેકભાઈ, મને લાગે છે ચોમાસાને લીધે ઠંડી વાતી લાગે તો અઠવાડિયું થઈ ગયું નાહવાનું. તો કેટલા દિવસ આવ્યા પછી જેકભાઈ? રોજ ગપ્પો જો ફેંકી જાય અઠવાડિયે 10 દાડે કેટલા દિવસ? સાચું કહ્યું, રોજ ને હું તમે બનતો ડેલી તમે ના થા નહીં આવવાનું કહો એટલે મને કેમ તો વધુ નહીં, પણ જેકભાઈ તો જેટલા મને તો મારા ખ્યાલ પ્રમાણે 8 દાડા થઈ ગયા. એવું કેવું થઈ ગયા ને? તો 8 દાડે લાયા છે બરાબર. અને હવે આપણે જવાનું છે ખેતરમાં. તો ખેતરમાં જઈને મળીએ. તો ફાઇનલી જો ખેતરમાં જવાની તૈયારી થઈ ગઈ છે. અને વાવવાનું શું વાવવાનું આપણે? ઝાલા આવું છે. જો કારેંગાના બીજ છે બરાબર. પછી આ ઝાલર છે એનો મોડ. ચાલો આ ઝાલર તો આ બધું જ વાવવાનું છે ચોમાસા માટે, કારણ કે શિયાળામાં આપણે બાકી ખાવા થોય તો એ બધું જ બિયારણ આપણે લઈ લીધું છે. અને પછી આપણે જઈએ છીએ ખેતરમાં. ગુડ ટાટ, અમે ખેતરમાં જઈને આવીએ. તો પટુ બીજ લઈને આવી રહી છે અને આપણે જઈએ છીએ ખેતરમાં. તો ખેતરમાં બીજ વાવી દઈએ ને પછી વિડીયોને ક્લોઝ કરશું બરાબર. તો ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છે ને જોઈ શકો છો આપણી ભેંસ અહીંયા સ્વિમિંગ પુલમાં નાહી રહી છે બરાબર. મસ્ત જો અત્યારે તૈયાર થઈ ગઈ છે નાહી ધોઈ. તો આપણે આ છે આપણું છાપરું. આપણું ખેતર છે, એમાં આપણે બીજ વાવવાનું છે બરાબર. તો બને રહેજો વિડીયોમાં. જો અહીંયા સ્વિમિંગ પુલમાં ભેંસ નાહી રહી છે, કેટલી મોજ કરી રહી છે. તો ફાઇનલી ખેતરમાં જો કાકડીનું વેલું, અને 2 દિવસ પહેલાં નાની હતી કાકડી, અને હાલમાં જોવા જોઈ શકો છો મસ્ત કાકડી બેસી ગઈ છે. અને હવે આપણે એવું કામ કરી લઈએ. જોવા પટું પણ ચાલુ કરી દીધું કામ, તો આપણે પણ કામ સ્ટાર્ટ કરી લઈએ. દાંતેલા થી વાવવાનું. તો જુઓ દાંતેડું ઘણા દિવસે હાથમાં લીધું છે ને જો વરસાદ બંધ થયો થોડું કામ કરવું પડે છે, બાકી આપણને કામ કરવું ગમતું નથી. શું કહેવું? જોઈ રહ્યા ના આપણે આરે કામ કર્યું બધું, પાછું બધું જ. શું કહેવું?
મને ના આવડે, કારણ કે કામ કરતા જોર આવડે. તો આટલા બધા ઉકાવ આપવા પડ્યું, થોડા ના ચાલે. વધારે પડશે આપણે. આટલે હજુ થયેલી જાણ પછી આટલી બધી. પેલા તો પૂછા નતા શું એટલે વધારે પડશે. આમાં એક દોણો નહીં લીધો હજી તો. નહીં રંગીલા રંગી નાખી. હજી નવરાત્રી દાબા દો. જોર આવે એટલે બધો ખેલવું જેવું કેવું. તો ફાઇનલ મિત્રો આપણે ખેતરમાં ગયા હતા અને ખેતરમાં કામ કરતાં કરતાં વરસાદ આવી ગયો, તો આપણે આવી ગયા છે હવે ઘરે. જોઈ શકો છો વરસાદ કેટલો જોરદાર વરસાદ ચાલી રહ્યો છે. તો કેવું ખેતરનું થોડું કામ હતું પણ મૂકીને આપણે આવી ગયા છે ઘરે. તો જોઈ શકો છો આ ઘરની પાછળની સાઈડ છે અને વરસાદ તમે અહીંયાથી જોઈ શકો છો. વરસાદ ખૂબ સરસ વરસાદ આવી રહ્યો છે, જબરદસ્ત વરસાદ આવી રહ્યો છે. તો હાલમાં આપણે આવી ગયા છે ઘરે. જોઈ શકો છો ઘરને આગળ તમને થોડું બતાવીશ. તો જોઈ શકો છો આપણે વરસાદ કેટલો મસ્ત વરસાદ આવી રહ્યો છે અને હાલમાં જોઈ શકો છો આપણે વરસાદનું તમને થોડું બતાવીશ. તો મિત્રો વરસાદ બહુ સરસ આવી રહ્યો છે અને તમને પણ જો આ વરસાદ તમારે પણ આવતો હશે તો આ વિડીયોને અહીંયા ક્લોઝ કરું છું અને આવા જ નવા બ્લોગ સાથે ફરીથી મળીશું. તો બધાને જય માતાજી.